ऐसा तो लग रहा है कि दिल गार्डन गार्डन हो गया है। હું ખુશ છું, બહુ મજા આવી જામ, આનંદ આનંદ આવી જાય એટલે હું તો હે ને જીવતે જીવતો સ્વર્ગમાં ભોગી ગયો યાર અત્યારે તો એવો અહીંયા જન્નતનો નજારો છે ને કદમ તો માર બ્રેક જો મિત્રો અત્યારે ટ્રાફિક છે રસ્તા વિચારે બધા લોકો સો હેલો મિત્રો કેમ છો બધા મજામાં જ તો નવા વિડીયોની અંદર ફરીવાર તમારું સ્વાગત છે અને અત્યારે અમે પહોંચી ગયા છીએ કમળાઈમાંના ડુંગરે અને સરસ મજાનું અત્યારે ત્યાંનું વ્યૂ છે અને સરસ મજાનું એટલે કે ચોમાસાનું વાતાવરણ હોય એટલા માટે સરસ મજાની જગ્યા હોય અને બધું હરિયાળી લીલી હોય તો તમને બતાવવાનું છે ઉપર જઈ ડુંગરે જઈને કેવો લોકેશન છે સરસ મજાને અને અત્યારે વરસાદી વાતાવરણ પણ છે અને સરસ મજાનો વિડીયો થવાનો છે તો વિડીયો કન્ટિન્યુ રહેશો ને લાલભાઈની બધે આવેલા છે તો પહેલી બાજુ તો ફોટાશૂટ ને એવું ચાલે છે અને પહેલી બાજુ નીતિનભાઈ છે તો અમે લોકો અત્યારે ફોટાશૂટ ને બધું ચાલી રહ્યું છે અને અહીંનો નજારો તમને સરસ મજાનો બતાવી દઉં ત્યાર પછી અત્યારે જે લીલો ઘાસ ને સરસ મજાનું હોય છે અને જો પહેલી બાજુ બતાવી રહ્યો છે કમળાઈમાંનો ડુંગરો તો ત્યાં આપણે જવાનું છે ને આપણે એકાદ વાર તો આવતા જ હોય છે અને અત્યારે ફરીવાર ચોમાસાનું વાતાવરણ છે તો ફરીવાર ત્યાં અમે પહોંચવાના છીએ અને તમને બતાવવાના છે અને સરસ મજાનો વ્યૂ ત્યાંનો બતાવવાનો છે કેમ કે હજી થોડુંક આગું છે કમળાઈમાંનો ડુંગરો છે થોડોક દૂર છે અને અહીંનો અત્યારને જો સરસ મજાનો નજારો આવી રહ્યો છે ચાલી રહ્યો છે અને અમે લોકો હવે એનાથી ફોટાશૂટ કરીને આગળ જઈશું તો કન્ટિન્યુ વિડીયોમાં રહેજો તો સરસ થોડોક હાલ્યા હતા પાછા બધા મિત્રો કહે કે થોડોક ફોટાશૂટ પાછા કરી લઈને આ બાજુ વાતાવરણ એવું હોય અને સરસ મજાનો વરસાદ થઈ ગયો હોય ને લીલું ઘાસ હોય તો અહીંયા જો ગાર્ડર બધા અહીંયા સરે છે ને ઓલી બાજુ જો બધા લોકો બેઠા છે અને ફોટોશૂટ ચાલુ છે અત્યારે તો સરસ મજાનું વાતાવરણ છે અને બહુ મજા આવે ને જો ઓલા લોકો પેલી બાજુ છે તો બહુ મસ્ત મજાનું વાતાવરણ છે અને પોતપોતાના બધા અત્યારે યુટ્યુબરો છે એ શૂટ ચાલુ છે તો પછી આગળ પાછા મળીએ શું બને છે તે બધું બતાવવાનું છે અને સરસ મજાનું જો અત્યારે ગાઢ છે બધા લાલજીભાઈ જો પણ લાકડી લઈને અને શૂટ કરવાનું છે તો થોડું ઘણું એ શૂટ કરે છે તો કાંઈ વાંધો નહીં કન્ટિન્યુ રહેજો આપણે ફરી આગળ જઈને મળીએ આગળ જો વરસાદ પડે છે થોડો ચોમાસામાં આવીએ તો સરસ મજાનું શું કેવું તમારું ભાઈ હું તો હે ને જીવતે જીવતો સ્વર્ગમાં ભોગી ગયો યાર અત્યારે તો એવો અહીંયા જન્નતનો નજારો છે ને કદમગીરી એવું છે ને કે લીલી ના કરે મજા જ આવ્યા કરે ઠંડો પવન આવે તમે જોવો તો યાર ગીર અને હજી આપણે ભોગીઓ ગયા છીએ આપણે કદમગીરી આગળ જવાનું છે મંદિરે પછી દર્શન કરવાના છે હજી તમને નજારો બહુ જોરદાર દેખાડવાનો છે વિડીયોમાં કન્ટિન્યુ રહેશે બહુ મજા આવશે તમને આપણે ડુંગર ઉપર પહોંચી ગયા છે અને પાણી પી અને ફ્રેશ થઈને હવે ઉપર જઈએ અને જો અહીંયા આપણે આવ્યા હતા અહીંયા કમળાઈમાં જે પગઠાવે ત્યારે અમે લોકો આવ્યા હતા અને અત્યારે ફરીવાર ચોમાસાની અંદર આવી ગયા જો સરસ મજાનું છે તો ઉપર જઈને આપણે જોઈએ કે એટલું ઉપર પબ્લિક છે ને પબ્લિક એટલે હશે થોડું કેમ કે આજે રવિવાર છે એટલા માટે ચાલો હવે આપણે મળીએ ઉપરને જો આવે કંઈક પગથિયા છે તો ઉપર જઈને હવે પાછા મળીશું તો આપણે ઉપર પહોંચી ગયા છે ને અત્યારે આપણે દર્શન કરી લઈએ ત્યાર પછીનો વ્યૂ જોઈએ આપણે જો બધા લોકો અહીંયા દર્શન કરી રહ્યા છે તો દર્શન કરીએ તો ફેમિલી અત્યારે હજીભાઈ હે ને દર્શન કરી રહ્યા કમળાઈના તો સરસ મજાનું કમળાઈમાંનું મંદિર છે અને આજે મંદિર બનવાનું ચાલુ છે તો જો હજી આ કામકાજ બધું ચાલુ છે તો તમને દર્શન કરાવું શું હજી ભાઈ દર્શન કરે છે તો મિત્રો આપણે જો દર્શન કરી નીચે આવી ગયા અને આપણે જો ભાઈબંધ છે જુઓ તો અમે લોકો અત્યારે
એ લોકો અહીંથી ઘરે નીકળી જાય છે અને અમે લોકો બધા ફ્રેન્ડ એક સાથે નીકળ્યા હતા અને એને લોકોને જવાનું છે. કઈ બાજુ જવાનું છે તમારે? જવાનું છે એને જેસર વિજપડી જવાનું છે. અમારે લોકોને કોરડા જવાનું છે. તો કાંઈ વાંધો નહીં, વિડીયોમાં કન્ટિન્યુ રહેશે. આગળ જઈને આપણે થોડાક મળશું. અને જો ઓલી બાજુ લાલજીભાઈની છે અને જો આ લોકો બધા ભાગ્યા છે. આવજો કોટડા આવો તો તમારે અવશ્ય આવવાનું છે, બરોબર? હા હા, હાલો તો આવજો. એ લોકો અહીંથી નીકળી ગયા છે તો અમે લોકો પણ હવે નીકળીએ. તો ચાલો આગળ જઈને હવે મળીએ આપણે. જો માર બ્રેક જો મિત્રો, અત્યારે ટ્રાફિક છે રસ્તા વિચારે બધા લોકો આસો કે ઉતરવા મળીએ ને કાંઈ વાંધો નહીં. જો આગળ હવે જઈએ છીએ અને આ સડ્યા ત્યારે નહોતું ઉતર્યું, નીચે આપણે જઈએ છીએ કેમ કે એકદમ રસ્તો બહુ ભયાનક છે. તો હવે નીચે ઉતરીએ આપણે અને નીચે જઈને પાછા મળીશું. અને સરસ મજાનું જોવાનું વ્યૂ આવે છે. ફેમિલી હવે અમે નીચે ઉતરી જઈએ છીએ અને જાતિ ખેલા થાય ને બહુ તકલીફ પડી હતી. લાલજીભાઈ ની હતી ને એની ગાડી ની હતી. તો મિત્રો આપણે જો દર્શન કરીને નીચે આવીએ ને ફરી વાર એકવાર લાલજીભાઈ કહે કે આપણે અહીંયા ફોટાશૂટ ને એવું કરવું છે. તો એ જો એ લોકો એનું રીલનું કામ ચાલુ છે. અને નીતેશભાઈ શું કરો તમે? હું એલાભાઈ શું કે આ લોકેશન બહુ જોરદાર છે કે નહીં, ત્યાં ફોન છે તે મેં કીધું ફોનનો યુઝ કરી પછી આવું લોકેશન જોવા નહીં મળે. અને આ તો હે ને દોસ્તો જન્નત છે. અહીંયા આવીએ ને તો આમ બે ઘડી આમ છે નહીં, બાકી આપણે ફરવા નીકળી ગયા એવું લાગે છે. લાલજીભાઈ તમને કેવું લાગ્યું કદમગીરી આવીને? दिल ऐसा तो लग रहा है कि दिल गार्डन गार्डन हो गया है. હું ખુશ છું, બહુ મજા આવી જાય, આનંદ આવી જાય. એટલે તમે પણ ક્યારેક આવું વાતાવરણ હોય ને એકવાર જાજો એટલે તમારું દિલ ખુશ છે. હકીકતમાં કહું છું, એકવાર જરૂર આવું જાજી ગયા ઉપર, મજા આવી જાય. તો જો સરસ મજાનું અહીંયા વાતાવરણ છે ને, જો ગાર્ડની અત્યારે અહીંયા ફરી રહ્યા છે કેમ કે અત્યારનું વાતાવરણ બહુ સરસ મજાનું હોય. તો તે જો અને કાંઈ વાંધો નહીં, આગળ હવે પાછા મળીએ અને શું છે તેને અપડેટ આપતા રહીશું. અને સુંદર મજાનો અત્યારનો નજારો. તો ફેમિલી આપણે શું કહે કે જે માં કમળામાના તો દર્શન કરીને આપણે વહી આવે છે નીચે. અને નીચે આ ઘર લીલી નાગર બહુ જોરદાર છે. અને દોસ્તો મને તો ખેલે કહેવાનું મન થાય કે અહીંયા દોસ્તો જીવતા જન્નત છે આ કમળામાના ખોળામાં. અને આ લીલી નાગર ગીર દોસ્તો કાંઈ ઘટે જ નહીં. અને જો તમને અમારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને ખાસ કરીને આ જન્નતનો નજારો કોને જોવો ગમ્યો છે તો ખાસ કોમેન્ટ કરીને જરૂર કહેજો. તો મળશું ફરી એક નવા વિડીયો સાથે.